સંદીપભાઈ કેવો લાગ્યો પપ? પોપના પેટનો. અરે પણ તો કેમ છો મારા વાલીડાઓ? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મારું નામ છે સંદીપ ગોસ્વામી. તમે જોયે સંદીપ ગોસ્વામી વ્લોગ. તો મિત્રો, મારે તમને એક વાત કહેવી હતી, બરોબર? કે હું કહેતો હતો ને કે તમને વ્લોગ મૂકતો રહીશ. પણ એમાં અન્ય કારણોસર છે ને હું વ્લોગ નહોતો મૂકી શકતો. એનું મેઇન કારણ તો એક કે મારી જે આઈડી હતી ને ઇન્સ્ટાગ્રામની 7K ફોલોવરવાળી, એ સસ્પેન્ડ થઈ ગઈ. એટલે એમાંથી ને અંદરથી હું ને ફૂલ તૂટી ગયો હતો. પણ હવે એ જ અંદાજમાં આપણે કર્યા છે પાછા વ્લોગ ચાલુ, અને તમારો સાથ સપોર્ટ આપણે મળતો રહેશે ને તો આપણે એ આઈડીથી પણ વધારે આપણે ફેમસ થઈ જાય. એ આપણી પાકી વાત છે, બરાબર? ને અત્યારે છે ને હું અહીં લીમડા નીચે બેઠો હોઉં, બરાબર? ને આપણો સૌથી પહેલો યુટ્યુબમાં વ્લોગ છે ને અહીંથી મેં સ્ટાર્ટ કર્યો હતો, બરાબર? ને જો અત્યારે આ બધા એના આપણા દોસ્તારો હોય, બધા અહીંયા ક્રિકેટ રમે છે. પણ આપણે ક્રિકેટ રમવાની ઉંમર છે ને હવે પૂરી થઈ ગઈ છે, બરાબર? ને હવે ને જવાબદારી માથે આવી ગઈ ને તો આ ક્રિકેટ છે ને બધું ભૂલાઈ જાય. તો છે ને તમે મારા વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહેજો, તમને જમાવટ આવી જવાની. હવે આપણે ક્યાં જાય ને એ તો હું તમને પહેલાં નહીં કહું, કેમ કે નકર તમે વ્લોગ મૂકી દેશો જોવાનો. તો તમે મારા વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહેજો, જમાવટ આવી જવાની છે. તો એને ભાઈબંધ જો આવી ગયો છે, બરાબર? હોન્ડા તો આપણું જ છે, એનું હોન્ડા નથી. જોઈ લે, આપણે લોગા લાગેલા છે આઈડીના. ને હવે આપણે જવાનું હોય ક્યાં એ તો મને નથી ખબર, પણ અમે જઈએ છીએ રખડવા, કન્ટેન્ટ ગોતવા જાય. ટૂંકમાં હવે તમને સાચું કહી દઉં તો કન્ટેન્ટ ગોતવા જઈએ છીએ અમે. આપણે બે જ છીએ ને. આને જો મારા ચશ્મા બૂચ પાડી દીધા છે. પેરો આવે તું વકાલ નીકળી ગયા હોય છાયામાંથી. હવે ક્યાં જાય તો મને નથી ખબર. કન્ટેન્ટ ગોતવો ને આપણે કન્ટેન્ટ. હાલો આપણે જઈએ. કેમેરા આવી ગયો મારા હાથમાં. ભાઈ માઇક કાઢે છે આપણું વાર્યું રોડનું માઇક. હવે શું કરવાનું છે ભાઈ આપણે? ઇન્ટરવ્યુ લેવાનું હોય. ઇન્ટરવ્યુ લેવાનું હોય. હા તો હાલો ડાયરેક્ટ ઇન્ટરવ્યુ લઈએ આપણે. હા એ તો કાંઈ નથી ભાઈ, હું પાછો મારે વિડીયો મોકલો તમને. મારે હાલી ગયું તમારું? આયેલું નથી ભાઈ, હવે હલાવવાનું હોય, થોડુંક વાયરલ થવાનું. આઈડી વહી ગઈ ને ભાઈ, એ અપડેટ તો મને યાર યાદ દેવરાવમાં યાર. સોરી ભાઈ, કન્ટિન્યુ રાખો તમે તમારો પફને. હે મારો પફ અહીંયા બને. સંદીપભાઈ કેવો લાગ્યો પફ? પોપના પેટનો. અરે પણ તો આપણે ઇન્ટરવ્યુ બધું પતાવીને ઘરે જમીન અને બપોર પડીને હું ને મારા દોસ્તાર ને નાવ આવી ગયા છે. ને ક્યાં આવ્યા ખબર? તો કે આપણે નાવ આવ્યું છે ને ખોડિયાર સ્વિમિંગ પુલે નાવ આવ્યા છે, બરોબર? તો જો અહીંયા છે ને બધા નાય છે. આ ભાઈ અત્યારે ને સ્નેપ ઉતારે, પણ જો બધા ભેગા નાવાના છીએ અમે. 2 જ જણા આવ્યા અત્યારે. તો પાસે ઓળખીતા મળી ગયા ને તમે વાત ના પૂછો, તો જાજા ઓળખીતા મળી ગયા. ને આ ભાઈની પહોંચ એટલે તમને ખબર જ હશે. શું કે નાવાનું છે ભાઈ. હવે 3 વાગ્યા. કેટલાક વાગે ઘરે જવું? 5 વાગ્યા સુધી નાહું ને હવે અમારે જવું છે નાવા પડીએ. તો હાલો પછી આપણે નાઈને નીકળીએ ત્યારે મળીએ. અત્યારે આપણે છે ને બારોબાર મોબાઈલ લઈ આવ્યા, બરોબર? જો હે ને આપણો ભાઈ બધા આઈડિયો આઈ નહીં છે. જો બધા તો આપણે અહીં બેઠા, કેમ કે મોબાઈલ હજી અંદર લઈ શકીએ. હજી હમણાં ખર્ચો કર્યો કાલે જ, કાલની પરમદી કર્યો. આ ભાઈને ને તરતા જ નતું આવડતું. આને આયા બે લાઈન પેલા મેં હમદેવરાયનું તો અંતર મોકલાવ્યો. એ ભાઈને આવડતું જ નથી તરતા. આઈફોન હે ભાઈ, ખર્ચો કર્યો. એટલે સ્વિમિંગ પુલેથી એને ઘરે આવી ગયા હતા. ઘરે નાહી ધોઈ લીધું. થોડું એક કામ હતું ને એ પતાવી આવ્યા. ને આપણે એને હવે આજનો વ્લોગ આપણે પૂર્ણ કરીએ છીએ. જો આ બધા આપણા દોસ્તારો આવી ગયા અત્યારે. આનું નામ તો નથી ખબર. આનું નામ રુદ્ર, આનું નામ વનો. અને આ એના બધા સાથીદાર મિત્રો છે. તો આપણો એને આપણે વ્લોગ પૂરો કરીએ. ને આપણો દરરોજ વ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં.